તો આ તરફ વડોદરાના માંજલપુરમાં આગ લાગવાની ઘટના બની છે। ઇન્દ્ર કોમ્પ્લેક્સ નજીક આગ લાગવાની ઘટના બની। 4 થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ। દુકાનનો સામાન આગમાં બળીને ખાખ થયો છે, ત્યારે વાહનો પણ આગમાં ભસ્મીભૂત થયા છે। આપ આગના દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે આ આગની લપેટમાં 4 લોકો પણ દાઝ્યા છે। ઇન્દ્ર કોમ્પ્લેક્સ વડોદરામાં આગ લાગી હતી, ત્યારે આગમાં 4 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી અને લોકો પણ આગમાં દાઝ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે માંજલપુરમાં આપ આગના દ્રશ્યો જોઈ શકો છો। बाहर थती थी एयरटेल केबल वाली तो दिनों गैसनो सिलेंडर फाटी गयो એટલે તને તન દુકાનની આગ લાગી। ફક્ત 3 મિનિટના અંદર આવી ગયા। અહીંયા એરટેલનું લાઈનનું કામકાજ ચાલતું હતું, ખોદકામ ચાલતું હતું। 2 દિવસથી લોકો માર્કિંગ કરીને ગયેલા અને આજે એ લોકોએ ખોદેલું અને ત્યાં ગાડી ગેસ લાઈન લીક થઈ। હવે ગેસ લાઈન લીક થઈ, આટલી ગરમી છે, ખબર નહીં, પેલો મારો છોકરો हवा निकलती थी, क्या ज्वाला चालू થઈ ગઈ। नेक्स्ट कॉम्प्लेक्स जो है वहाँ पर आग लगी है। जैसे ही सर इधर देखकर हमने डिप्लॉयमेंट कर दिया था फायर डिपार्टमेंट। सर मैं